હેલો મિત્રો, આજે ઘણા દિવસ પછી વિડીયો બનાવવાનું થયું છે. ત્યારે આજનો વિડીયો ખાસ કરીને ધોરણ 10ના બાળકો માટે છે. ઘણા વાલીઓને એવું હશે કે મારું બાળક ધોરણ 10 પછી કયો કોર્સ કરશે. એના માટે ખાસ વિડીયો છે. એટલે પોસ્ટર જોઈને તમે આ વિડીયોમાં આવ્યા છો તો બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો મિત્રો. દરેક વાલીને એવું હોય છે કે મારું બાળક ખૂબ જ હોશિયાર છે, પરંતુ એને એ ખબર નથી હોતી કે મારું બાળક ખરેખર આગળ જઈને સાયન્સમાં, કોમર્સમાં કે આર્ટ્સમાં ચાલશે. છતાં પણ બાળક પોતાના મિત્રો જો સાયન્સ રાખે તો સાયન્સમાં જતું રહે, કોમર્સ રાખે તો કોમર્સમાં જતું રહે, અને કશી ખબર ના પડે તો બાળક અંતે આર્ટ્સ રાખીને ભણતું હોય છે. પરંતુ ખરેખર વાલી તરીકે આપણે જાગવાની જરૂર છે. બાળક જોડે બેસી અને પૂછો કે એને ખરેખર શેમાં રસ છે, ગણિતમાં રસ છે, વિજ્ઞાનમાં રસ છે કે પછી એને આર્ટ્સ કરવું છે. અત્યારે પીટીસીની 11,000ની જાહેરાત આવેલી છે મિત્રો. જો બાળકે ધોરણ 12 પછી પીટીસી કરી હોય અને હવે તો એક વર્ષ પીટીસી કરો, બીજું વર્ષ બાકી હોય, છતાં પણ ટેટ 1ની એક્ઝામ આપવા મળે છે મિત્રો. એટલે સરકારે ખૂબ સારો નિર્ણય લીધેલો છે. એટલે તમે નક્કી કરો કે બાળકને શું કરાવવું છે. તમને ખબર નથી પડતી તો તમે એના શિક્ષકને મળી શકો, ગામમાં કોઈ સારી વ્યક્તિ હોય, હોશિયાર હોય, એનો સંપર્ક કરી શકો અને પછી જ મિત્રો એડમિશન કરાવજો. તમને એમ હોય કે બાળક જાતે ભણી લેશે તો ભણશે તો ખરું જ, પણ જો એવું રિઝલ્ટ નહીં મળે મિત્રો, એટલે એની જોડે બેસો. 10માનું રિઝલ્ટ આવ્યા પછી એની જોડે વાત કરો કે તારે ખરેખર શું ભણવું છે, ખરેખર મહેનત કઈ બાજુ કરવાની છે. દિશા નક્કી હોવી જોઈએ મિત્રો. દિશા નક્કી થયા વગર કોઈ પણ કામ સફળતા મેળવી શકતું નથી. એટલે તમે જો ભવિષ્યમાં બાળકને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી અમે રોજ નવા એક વિડીયો મૂકવાના છીએ, જેથી તમને ખ્યાલ આવે કે ખરેખર બાળકને કઈ ફેકલ્ટીમાં મૂકવાથી ફાયદો થશે. ત્યારબાદ જ તમે નિર્ણય લઈ શકશો કે ખરેખર મારું બાળક શેમાં હોશિયાર છે, એનો રસ શેમાં છે. એના મિત્રો સાયન્સમાં જાય છે તો એને સાયન્સમાં મૂકવું એવું ના હોય મિત્રો. આપણું બાળક કેટલામાં છે, એનો વિષય રસનો કયો છે એ નક્કી કર્યા પછી જ આપણે આગળ નિર્ણય લેવાનો થતો હોય છે. તમારી કે મારી સાથે એવું થઈ ગયું મિત્રો કે કશી ખબર નથી, આપણને મિત્રો હતા એવું આપણે પણ ભણી લીધું, પણ હવે એ જમાનો નથી મિત્રો. બાળકની થોડી કેર કરજો, એની સાથે બેસજો. ખબર ના પડે તો કોઈ હોશિયાર શિક્ષકને મળજો. એના 10મામાં ભણાવતા હોય શિક્ષક જોડે 4-5 વખત મુલાકાત કરી પછી જ સિલેક્ટ કરજો કે એને કયા વિષયમાં મૂકવો છે. અને આ ચેનલ ઉપર અમે આવા વિડીયો મૂકવાના છીએ, જેથી આખું વર્ષ તમારા બાળકને તમે અહીંયાથી સમજી અને સમજાવી શકશો કે ખરેખર કઈ રીતે આગળ વધી શકાય. તો મિત્રો, અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને પણ સપોર્ટ મળે અને અમને પણ મળે. થેન્ક યુ.